નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસરતી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણસર આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી, તો બીજી તરફ એક ખેતરમાં આગ લાગતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા। ભરૂચના ગુલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીના પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી। દિવાળી પર્વમાં રાત્રે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખાને પગલે આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી હતી, જેના પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી। આ અંગેની જાણ ફાયર વિભાગ અને ખેડૂતોને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આ આગની ઘટનાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો। જ્યારે ભરૂચના 4 રસ્તા પાસે આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આગના પગલે સ્થાનિકો અને ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી। આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક બંધ કંપનીના રૂમમાં પત્તા પાનાનો જુગાર રમતા 21 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી લઈ 58,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર એ ડિવિઝન બાદ અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમે પર વધુ એક સફળ રેડ કરી છે અને મોટા જુગારધામ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વર જેડીસીમાં આવેલ નાકોડા પ્રોડક્ટ કંપનીના બંધ રૂમમાં ગેરકાયદેસર પત્તાપાનાનો જુગાર રમતા 21 લોકો ઝડપાયા છે, જેમાં તેમની પાસેથી રોકડા રૂપિયા 54,000 અને દાવ પર લાગેલા રૂપિયા મળી કુલ 58,000 નો મુદ્દામાલ ઝડપાયો છે। પકડાયેલા મોટાભાગના આરોપીઓ મૂળ ભાગલપુર બિહાર જિલ્લાના વિસ્તારના રહેવાસી છે। અંકલેશ્વર જેડીસીમાં મજૂરી કે નોકરી કરતા હોવાનું બહાર આવ્યું છે। મુખ્ય આરોપી તરીકે મિઠુન અર્જુન મંડલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમણે પોતાના રૂમમાં અને સામે બોલાવી 3 પત્તી જુગાર રમાડતો હતો। પોલીસે 21 લોકો સામે જુગાર ધારાની કલમ મુજબ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસનો દોર શરૂ કર્યો છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચીન સામેના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં સ્મૃતિ દિનની ઉજવણી કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો। શહેરની કાળી તલાવડી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ સ્મારક પર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે। દેશની આંતરિક સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। 1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડર ફોર્સના જવાનો તથા પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા। સરહદ પર ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં પોલીસ કર્મીઓએ તેમના પ્રાણ ગુમાવી દીધા હતા। શહીદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે આજના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે। શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી અક્ષયરાજ મકવાણા અને પોલીસ અધિકારીઓની તથા પોલીસ કર્મીઓની હાજરીમાં શહીદ જવાનોના નામો બોલી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી હાજર તમામ અધિકારીઓ અને પોલીસ જવાનોએ શહીદોને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ આપી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતા અંબાજી ઉમર ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા હોવાની ફરિયાદને લઈને સાંસદ સભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતા અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ મોવી ગામ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા જર્જરિત ખંડે રસ્તા ઉપર પેચવર્ક કરીને પ્રાથમિક સમારકામની કામગીરી કરવામાં આવી રહી હતી। ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાને વાહન ચાલકો સ્થાનિક આગેવાનોને જાણ કરતા રસ્તાની પ્રાથમિક સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા જરૂરી માલ સામાનમાં બળેલું ઓઇલ નાખીને હલકી કક્ષાના મટીરીયલ વપરાશ કરતા હોવાનું માલુમ પડતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીને જાણ કરીને તાત્કાલિક સમારકામ પૂર્ણની કામગીરી બંધ કરાવી હતી। સારા મટીરીયલનો વપરાશ કરવાની જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી। इसमें क्या है? हमें सुगंध भी आती है। ऑयल है ये। आप बताओ नहीं, डामर है। इधर आ नहीं, हाथ लगने से उसमें पता क्या चलेगा है? डामर क्या है। हाँ? इधर आ जाने ये डामर है। ये क्या आप बताओ? ये क्या है? अगर डामर है तो हाथ लगने पता चल जाता है। इसे भी नहीं लगता, देखो ना। इससे तो जिला पंचायत और स्टेट वाले अच्छा काम एनएच का काम ऐसा होता है। एनएच का नाम बिगाड़ते हैं आप कॉन्ट्रैक्टर लोग। सरकार तो पैसा देती है, लेकिन ये कॉन्ट्रैक्टर सब जूते बनाते इधर।
बोल दो जो भी हो आपका ठेकेदार ठीक तरह से करे। ये આપણે સવારે કીધું ને હા હા કામ બંધ કરાવી જરા કામ કરે તો વ્યવસ્થિત બામર દિવસ લાગો જો એ લોકો દાદાગીરી કરે ને તો આપણે અંકલેશ્વરની સામાજિક સેવા ક્ષેત્રે સંકળાયેલી જનસેવા જે પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું હતું। અંકલેશ્વર પંથકમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને દીપાવલીના પર્વ નિમિત્તે 500 જેટલા મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું હતું। સામાજિક સમરસતાના ઉદાહરણરૂપ આ કાર્યમાં ચેરિટેબલ ટ્રસ્ટને વિવિધ સેવાભાવી વેપારીઓ તેમજ ઉદ્યોગગૃહોના સહયોગ સાંપડ્યો હતો। ટ્રસ્ટના સંચાલક રજનીશ સિંઘે આ તબક્કે જણાવ્યું હતું કે દીપાવલી જેવા પર્વ દરમિયાન સમાજના પ્રત્યેક વર્ગના પરિવારો પર્વની ખુશાલી માણી શકે તે માટે અમારા ટ્રસ્ટનો આ નમ્ર પ્રયાસ હતો। દિવાળી આવી રહી છે, શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ। અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે। અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ। અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે। અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે। તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું। ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર, ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500 અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999 આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999 અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000 થી શરૂ। તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં। આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર। અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 704154
942766. અંકલેશ્વર જેડીસી પોલીસે ફીકોમ ચોકડી નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલી રિક્ષા ઝડપી લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફીફોર્મ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ રિક્ષા ઝડપી પાડી હતી. પોલીસે 43 કિલો ભંગાર મળી કુલ 10,000 ઉપરાંતનો ભંગાર અને રિક્ષા મળીને કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની શંકાસ્પદ ભંગાર ભરેલી રિક્ષા એશિયન પેન્ટ ચોકડી તરફ આવી રહી છે. તે માહિતી આધારે ફીફોર્મ ચોકડી નજીક વોચ ગોઠવી હતી, જ્યાં માહિતી આધારિત રિક્ષા આવતા તેને અટકાવી હતી અને તેની તલાશી લેતા અંદરથી શંકાસ્પદ SS ધાતુના 43 કિલોના ટુકડા મળી આવ્યા હતા. રિક્ષા ચાલક પાસે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે કુલ રૂપિયા 10,320નો ભંગારનો જથ્થો તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 80,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ કોસંબડી સફેદ કોલોની ખાતે રહેતા રિક્ષા ચાલક સમીર અબ્દુલ સમદ બદાતની ધરપકડ કરી હતી. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આકાંક્ષા નગર સોસાયટીના બંગલામાંથી ઝેરી કુબરા સામે જીવદયા પ્રેમીઓ દ્વારા પકડી સલામત સ્થળે છોડી મૂક્યો હતો. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. સાંજના સમયે બંગલાના કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેવાસીઓએ ઝાડીઓની પાસે કોઈ વસ્તુ હલતી જોવા મળી હતી. આ નજીક જઈ જોયું તો તે સાપ હોવાનું જાણવા મળતા રહીશો ચિંતામાં મુકાયા હતા. આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી. જાણ મળતા જ હિરેન શાહ તથા વ્રજર શાહ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તે વિસ્તારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દેખાયેલો સાપ અત્યંત ઝેરી જાતિનો કોબરા હતો. હિરેન શાહ અને વ્રજેશ રાહે યોગી સાધનોની મદદથી સાપને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત પ્રાકૃતિક વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ દિવાળી પ્રસંગે પ્રવાસીઓનું પ્રથમ હોટ ફેવરિટ સ્થાન બન્યું છે. હાલ એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર જવાના રસ્તાને ગ્લો ટનલથી સજાવવામાં આવી છે, જ્યાં 15 નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વ ભારતમાં પહેલીવાર ઉજવવામાં આવી રહ્યો છે. હાલ દિવાળી વેકેશન હોવાથી આ એકતા પ્રકાશ પર્વનો લાઇટિંગનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુકાઈ રહ્યા છે. અહીં ગ્લો ગાર્ડન, ગ્લો ટનલ અને આજુબાજુના 7.5 કિલોમીટર વિસ્તારને લાઇટિંગ, ડેકોરેશન, રોશનીથી શણગારવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ટેન્ટ સિટી ખાતે હોટલોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાના રસ્તા આજુબાજુની તમામ હોટેલોનું અને ટિકિટનું બુકિંગ પણ ફૂલ થઈ ગયું છે. 2018 થી અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટી ચૂક્યા છે. દિવાળીના પર્વમાં રોજના 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને એકતા પ્રકાશ પર્વની ઉજવણી, ગ્લો ટનલ, લાઇટિંગ, ડેકોરેશન જોવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા જામી રહી છે. ભાઈબીજ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટશે. હાલ એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર જવાના રસ્તા પર ગ્લો ટનલથી સજાવવામાં આવી છે, જ્યાં 15 નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વ ભારતમાં પહેલીવાર ઉજવવામાં આવી રહ્યો છે. હાલ દિવાળી વેકેશન હોવાથી આ એકતા પ્રકાશ પર્વનો લાઇટિંગનો અદ્ભુત નજારો પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા છે. ટેન્ટ સિટી ખાતે હોટલોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાના રસ્તાની આજુબાજુની તમામ હોટલોનું અને ટિકિટનું બુકિંગ પણ ફૂલ થઈ ગયું છે. ખાસ કરીને એકતા પ્રકાશ પર્વની ઉજવણી, ગ્લો ટનલ, લાઇટિંગ, ડેકોરેશન જોવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાઈબીજ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટશે. Diwali time, it's a festival of lights, and at this place, it's a perfect representation of how lights can make our life beautiful. Also, we explored the lunch at the Ekta Nursery, the tribal lunch especially. It was awesome. We all loved it. We are non-vegetarian, but I think the kind of food that we had, it made us realize that when we talk about food, it's about the people who serve also. It was very, very beautiful, and we are extremely happy for it, and we are looking forward to come here again. Your name? My name is Jimmy. हम इधर दिवाली के शुभ अवसर पर पूरे फैमिली के साथ, परिवार के साथ ये स्टैचू ऑफ यूनिटी देखते आए. जब हम इधर आए तभी हमें समझा कि इंडिया में इतना अच्छा जगह एक्सप्लोर करने, इतना हमारा जो स्ट्रेस था, जो भी था, ये जगह पे आने के बाद जो निकल गया. जो हमारे प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी ने कितना अच्छा डेकोरेट किया है स्टैचू ऑफ यूनिटी के आजू बाजू में, जो भी जंगल सफारी है, जो भी कुछ चीज़ है जो हमें हमारे फायदे के लिए, हमारा जो स्ट्रेस रिलीफ करने के लिए बनाया, दैट वाज टोटली गुड, वर्थ इट है. ये जो जगह पे आने के बाद हमें समझा कि इंडिया में इतना अच्छा चीज़ जो बनाया है, दैट वाज टोटली वर्थ इट. सो आई वुड लाइक टू थैंक द गवर्नमेंट एज वेल एज श्री नरेंद्र मोदी जी टू प्रिपेयर सच अ ब्यूटीफुल थिंग फॉर अस. इवन द फैसिलिटीज, ट्रांसपोर्टेशन जो भी था वॉज रियली ब्यूटीफुल. माई सेल्फ अलीना शाहजी. દિવાળી પર્વ આવી રહ્યો છે, ફેસ્ટિવલ બી આવી રહ્યું છે, અને
દિવાળીના ટાઈમે બધા રૂમો છે, હોટલો બધું બુકિંગ છે. 31 તારીખે આપણા નરેન્દ્રસિંહ મોદી સાહેબ બી આવવાના છે. બધે આમાં પબ્લિકોને આવવાનું વધારે છે. અમારે શ્રી ખોડાઈ કાઠિયાવાડ ઢાબામાં બી બધા હાઉસ ફૂલ છે અને નીચે રેસ્ટોરન્ટમાં બી આપણે સુવિધા ઉપલબ્ધ છે બધી જમવાના માટે. હોટલો બધી બુકિંગ ફૂલ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પબ્લિકો આવી રહી છે. એના માટે અમે થોડી શ્રી ખોડાઈ કાઠિયાવાડ ઢાબામાં સેવા ઉપલબ્ધ કરીએ છીએ. રહેવા માટે સુવિધાઓ છે, નીચે જમવાનો માટે સુવિધાઓ છે, બધી અમે ફેસિલિટી પૂરી પાડીએ છીએ. અમારે રેસ્ટોરન્ટમાં હતા કે ઉપર રહેવામાં રૂમમાં આવીને પબ્લિક બધી ખુશ થઈને જાય છે. જે રીતે જેટલું બને એટલું અમે સારી રીતે સુવિધા ઉપલબ્ધ કરીએ છીએ. नमस्कार मित्रों, मैं हूं शिवराम, राष्ट्रविला से संगीतकार और आज मुंबई में। भारत गणराज्य जनता, अखंड भारत निर्माता, युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता, तेरी हो शान जन जन के साथ, तू लोह पुरुष कहलाता, सरदार वल्लभ भाई पटेल, आपको कोटि कोटि नमन। आज दिवाली के महापर्व पर आज यहाँ प्रकाश पर्व मनाया जा रहा है। पूरे दुनिया से, पूरे भारत से, पूरे गुजरात से लोग यहाँ पर दिवाली मनाने आए हैं। यहाँ पर जो लाइटिंग किया हुआ है, जो रोशनी की है, वो अद्भुत और अविश्वसनीय है। ब्लैकपुर में जिस तरह की लाइटिंग हमको देखने मिलती है, उसी तरह का लाइटिंग भारत में पहली बार इस गुजरात के केवड़िया में आपको देखने मिलेगा। तो अद्भुत और अविश्वसनीय लाइटिंग देखने के लिए आप जरूर पधारें। दिवाली का त्योहार अपने फैमिली के साथ, अपने कुटुंब के साथ आप यहाँ मनाइए, ऐसी मेरी नम्र विनंती है। थैंक यू सो मच। દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રવાસીઓ સૌથી વધુ મોટી સંખ્યામાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. ખાસ કરીને 30 અને 31 ઓક્ટોબર અહીંયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે એકતા પર્વની ઉજવણી ખાતે. ત્યારે પ્રવાસીઓ માટે ખાસ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ 17મી તારીખથી શરૂ થયું છે અને 15મી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ મનાવવામાં આવનાર છે. ખાસ કરીને આ એસઓયુ પાસે જે ગ્લો ટનલ બનાવવામાં આવી છે તેમાં સુંદર મજાના લાઇટિંગ ડેકોરેશન અને વિવિધ મજાના પ્રોજેક્ટ છે એને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે, જેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળી પર્વે પ્રવાસીઓ રાત્રિનો નજારો અદ્ભુત તમે પાછળ પણ જોઈ શકો છો કે અત્યારે આજુબાજુના વિસ્તારમાં 7.5 કિલોમીટર સુધી લાઇટિંગ સજાવવામાં આવી રહી છે. દીપક જગતાપ, એકતા નગર, નર્મદા. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.